યુનિવર્સિટીમાં ખંડેર સ્વિમિંગ પુલ અંગે કુલપતિએ લૂલો બચાવ કર્યો છે। સ્વિમિંગ પુલ માટે સ્ટાફ ન મળતા તેને હજુ સુધી શરૂ નથી કરી શકાયો। મહેકમની મંજૂરી ન મળી હોવાથી કરોડોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધૂળ ખાઈ રહ્યું છે। આગામી દોઢથી 2 મહિનામાં સ્વિમિંગ પુલ શરૂ કરવામાં આવશે તેવો દાવો કુલપતિએ કર્યો છે। 2018માં સ્વિમિંગ પુલ બનાવ્યો અને છતાં હજુ સુધી સ્ટાફ નથી મળી શક્યો। 7 કરોડનું આંધણ કર્યા પછી પણ સ્વિમિંગ પુલ ખંડેર અવસ્થામાં છે। વીટીવી ન્યૂઝે ખંડેર સ્વિમિંગ પુલ વિશે અહેવાલ પ્રસારિત કર્યો હતો। ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ ધૂળ ખાતો હોય તેવો અહેવાલ પ્રસારિત કર્યો હતો। અત્યારે જે યુનિવર્સિટી ફેસ કરી રહી છે એ છે કે આમાં થોડા મહેકમની મંજૂરી માટે અમે રાહ જોઈ રહ્યા છીએ અને તરત જ અમે 2-3 ટેન્ડર્સ પણ અગાઉ કરી ચૂક્યા છે, પણ એનો કંઈક નિકાલ આવ્યો નહીં। એટલે જેમ થોડી સ્ટાફની વ્યવસ્થા થશે, કોચેસ આમાં મેલ કોચ ફિમેલ કોચ આપ જાણો છો સ્વિમિંગમાં જેન્ડર પ્રમાણે રાખવાની વ્યવસ્થા હોવી જોઈએ। એટલે આ ટોપ પ્રાયોરિટી ઉપર જ છે, અમે વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ અને શીઘ્ર આ ચાલુ